તો હોળીના તહેવારને લઈને લોકોમાં ઉત્સાહ છે। ડાકોરના મેળામાં જવા માટે ભક્તો ઉત્સાહિત છે। ડાકોરના ઠાકોરના નાદથી ગુંજી ઉઠ્યા છે રસ્તાઓ। પગપાળા લોકો પ્રભુજીના દર્શન કરવા માટે નીકળ્યા છે। લોકો ભક્તિના સૂર બોલાવતા પણ નજરે પડી રહ્યા છે। ઠાકોરજીના દર્શને પગરખા વિના જતા લોકો નજરે પડી રહ્યા છે। હોળીનો પાવન પર્વ નજીક છે અને આ જ પર્વના દિવસે ડાકોરમાં મેળો ભરાય છે અને સૌ કોઈ ડાકોરના શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે અત્યારથી જ પગપાળા જઈ રહ્યા છે। ભજન કીર્તન કરીને સૌ કોઈ જઈ રહ્યા છે। લોકો સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું ક્યાંથી આવી રહ્યા છો આપ? ओड़ो से ओड़ो अहमदाबाद से। બિલકુલ, કેટલો ઉત્સાહ, કેટલો ઉમંગ ભગવાનના દર્શન માટે? बहुत अच्छा लगता है, रास्ते में चलने में मजा आती है। बहुत काफी दिन से आ भी रहे हैं हम लोग, 8-9 साल हो गए आते आते। બિલકુલ, અન્ય જે ભક્તો છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું। આપ જણાવો, ભગવાનના જયઘોષ સાથે આપ મંદિરે જઈ રહ્યા છો, કેટલો ઉત્સાહ ભગવાન માટે? બહુ ઉત્સાહ છે, બહુ એટલે બહુ જ ઉત્સાહ છે। એટલે અમે લોકો બીજી વખત ત્રીજી વખત જઈએ છીએ એટલે બહુ ઉત્સાહથી જઈએ છીએ અમે લોકો। કેટલા સમયથી પગપાળા જાઓ છો? અમે 2 વર્ષ થઈ ગયા છે, આ ત્રીજું વર્ષ છે અમારું। બધાનું અલગ અલગ છે, એ લોકોને 15 છે, એ લોકોને 12, 13, 8, મારું બીજું છે એટલે હું બીજી વખત જાઉં છું। બિલકુલ, ક્યારે પહોંચશો મંદિરે? 24 તારીખ, हाँ 3 દિવસ લાગશે। બિલકુલ, આપ તો ઝૂમી રહ્યા છો ભગવાનના ભજનમાં, ભક્તિના રંગે રંગાઈ ગયા છો, શું કહેશો? बस अच्छा लगता मुझे जाने में, मंदिर दर्शन करने में भगवान का, इसके लिए मस्ती में नाचते हैं। ભગવાનને કેવી રીતે મનાવશો? એક ભજન ગાઈને સંભળાવો। मेरे दिल का नहीं कसूर, याद तेरी आवे रे सावरिया। मेरे दिल का नहीं कसूर, याद तेरी आवे रे सावरिया। सावरिया मेरे सावरिया, सावरिया मेरे ने अखियां लाल भाई सावरिया। બિલકુલ, તો સૌ કોઈ પોતાના સાવરિયાને મનાવવા માટે હાલ પગપાળા જઈ રહ્યા છે અને ભગવાનના દર્શન માટે સૌ કોઈક તૃપ્તિ મેળવવા માટે, આશીર્વાદ મેળવવા માટે સૌ કોઈ પગપાળા હાલ ડાકોર દર્શન માટે જઈ રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।